ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સીતારામ, જય મહાદેવ. આજે છે રાંધણ છઠ અને વાગી ગયા છે સવારના 9:30 અને આ સાતમ આઠમ છે એટલે બધાના ઘરે અતનવી વાનગીઓ પણ બનશે. જેના ઘરે નહીં બને એ રેડીમેડ પણ લેતા આવશે. એટલે અમારા ઘરે આજે સવારના 9:30 થઈ ગયા છે એટલે આપણે બનાવવાનું છે પૂરી, શક્કરપારા, એવું સાતમ આઠમની બધી વસ્તુઓ બનાવવાની છે. અને સાતમ આઠમમાં તો બધાને જલસા પડી જશે. સ્કૂલમાં પણ 2-3 દિવસની રજા હશે અને આજે તો તનિષને સ્કૂલમાં પણ આજ કૃષ્ણનું આયોજન છે, જન્માષ્ટમીનું, એટલે આપણે ત્યાં પણ જવાનું છે. અને અત્યારે આપણે બનાવી નાખવાની છે પૂરી. મમ્મીએ મૂકી દીધું છે તેલ અને તનિષભાઈ પણ હેલ્પ કરવા માંડ્યા છે. જો તનિષભાઈ પણ પૂરી વણે છે. તનિષભાઈ તમે શું કરો છો? પૂરી બનાવે છે. આ છે મઠિયા, ચોળાફળી, આ છે પૂરીનો લોટ, શક્કરપારાનો, ખારા શક્કરપારા, ગળા અને થોડાક મેં વણી પણ લીધા છે. અને આપણે બધા કરવા માંડ્યા છે હવે તૈયારી. ચાલો બધા નાસ્તો કરવા માટે. એમાં તનિષભાઈ પણ હેલ્પ કરાવવા માટે બેસી ગયા છે. આજે તો આજે બધું બનાવવાનું અને કાલે પછી બધું ખાવાનું. તેલ પણ મૂકી દીધું. પરમ દિવસે કાલે છે 15મી ઓગસ્ટ, પરમદી છે જન્માષ્ટમી. કાચું છે, કાચું ન ખવાય. તનિષભાઈ કાચું ખાવા મળે. તનું કાચું ન ખવાય. જો તો ચોળાફળી તળાઈ ગઈ છે. હવે તનિષને બહુ ભાવે ચોળાફળી. મઠિયા છે. આ છે ચોળાફળી. મઠિયા મસાલો નાખી દેજો. હા લાવ હમણાં થોડી રીતે નાખી દેજો. આમાં ઓમ કરી બહુ નમક જોજો. બસ 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 બસ. હા, એ મઠિયામાં તો પછી જ લાલ થાય. ડીશમાં ને મશીનમાં મૂકી દો. પારા થઈ રહ્યા છે હવે. લઈ લેને બ્રહ્મણ હાથમાંથી. આજે અમારે ઘરે બ્રાહ્મણ જમવા આવ્યા છે. બ્રહ્માર્થ. ચાલો આપણે ભગવાનને પણ સૌથી પહેલા આપણે ભગવાનને પણ દઈ દઈએ. પહેલા બ્રાહ્મણે જમી લીધું. હા, ભગવાન પેલા બ્રાહ્મણે જમી લીધું. જો ક્યાં નાના શ્રાવણ મહિનો છે ને એટલે નાના બ્રાહ્મણ જમવા આવી ગયા છે અમારા ઘરે. હા, હાલો હવે ભગવાનની ડીશ પણ તૈયાર થઈ ગઈ એટલે આપણે હવે ભગવાનને પણ જમાડ લઈએ. ભગવાન પેલા તો નાના બાળકોએ જમી લીધું છે. ક્યાં કેવો ખાય સમજો તો. ભાઈવું તને બ્રહ્મો, તને મમ્મા ભાઈવું? હા, તું શું ખાશો? તું શું ખાશો બ્રહ્મો? હા બ્રહ્મો, તું શું ખાશો? શક્કરપુરી કે તું શું ખાશો બ્રહ્મો? શક્કરપારા. ડિમ્પલ ને કે છે શક્કરપારા બનાવી દો. ઓકે ડિમ્પલ ને કહીશ. હું કહીશ ડિમ્પલ ને. ડિમ્પલ ને હું કહીશ બેટા? તું મમ્માને શું કહીશ કાનું? બધા કાનું. કાલ જન્માષ્ટમી છે ને એટલે બધા કાના જ છે. આ મારો કાનો, આ ડિમ્પલ નો કાનો. ક્યાં તું કોનો કાનો છો? એ તો ખાવા જ મેળો શક્કરપારામ. જો હવે આમાં ખારા
ચાલો હવે ભગવાનની ડીશ તૈયાર થઈ ગઈ છે. આપણે બનાવી નાખ્યા છે મઠિયા, ચોળાફળી, પછી શક્કરપારા, ગળા, ખારા અને પૂરી. એટલે પહેલાં આપણે ભગવાનને તુલસી પત્ર મૂકીને પહેલાં ભગવાનને આપણે ખવડાવી લઈએ. ચાલો બ્રહ્મુ અંદર એ લે. એનું ઉતારવું છે. આ પૂરી જો આવી. કેવી બહુ સરસ ડિઝાઇન પડી. મસ્ત હાથ છે લઈ ને લે પૂરી. તારું. આ આવું પૂરી. થાય. ફરસી પૂરી કેવી. ગરમ છે તું ખા ઈ નથી ગરમ છે આ બહુ ગરમ છે ખાઈ જા આદર બી આ બપોર કાંઈ કોઈ ખાવાનું નથી અત્યારે ખાઈ ખાઈને તો. હજી જરાય થઈ ગયા હા બપોર કઈ ખાવાનું બ્રહ્મનું હવે ના ખાય તો તાર લંચમાં શું લઈ જાવું કાનું? પૂરી કે શક્કરપારા? આ પૂરી ચાય. આ ડિઝાઇન વાળી પૂરી લઈ જઈ દીકુ. ચાખી જોજો હો. ગરમ છે. બહુ ગરમ છે ગરમ છે પણ હજી કાઢી છે અત્યારે મેં ગલમ ગલમ. બ્રહ્મા તું ડિમ્પલને કે જાઓ ને પૂલી બનાવી દેવો ને. મમ્માને શું કહેશ? મમ્માને શું કહેશ બેટુ? મમ્માને શું કહેશ? મમ્માને બનાવી દે. બાને દેશે ઈ. હા પીંછી માઈ જાય આ બ્રાહ્મણ જમાડ્યા છે. જમાડ્યા. વાગી ગયા છે સાંજના 8 અને આપણે બપોરે પણ રસોઈ બનાવી નાખી હતી. પછી આપણે કે વિડીયો બનાવવાનો કઈ ટાઈમ રહ્યો નતો અને આજે 8 વાગી ગયા અને આપણા ઘરે બની રહ્યા છે ભજીયા અને પુડલા. પુડલા બની રહ્યા છે અને એક સાઈડ ભજીયા. પપ્પાને ભજીયા ખાવાનું મન થયું એટલે ભજીયા બની રહ્યા છે. બીજા બધા માટે પુડલા બની રહ્યા છે. પપ્પાને થી જમવા પણ બેસી ગયા છે. આતિશ ને પપ્પા બંને. મસ્ત બનાવ્યા ભજીયા સોનું. મેથીના ભજીયા કોઈ. મેથીના ભજીયા બની ગયા છે સાતમ આઠમ ઉપર. સાતમ આઠમની રસોઈ તો આપણે બનાવી લીધી. ગ્રીન ભજીયા કહે. આજે ભજીયા બની રહ્યા છે, એક સાઈડ પુડલા બની રહ્યા છે. આતિશને મજા નથી એટલે આતિશ માટે પુડલા બનાવ્યા અને પપ્પા માટે ભજીયા. આમાં હું નાખ્યું સોનું? મેથી, ધાણા, લસણ, કાંદા, આદુ. વાગી ગયા છે 9 અને આપણે આજે જમી લીધું. આજે તો બહુ મજા આવી જમવામાં. કેટલા ટાઈમ પછી આજે બધાએ પેટ ભરીને ખાધું. આજ તો પપ્પાને છે ને અને ભજીયા ખાવાનું મન થયું હતું એટલે એને તો આજે બહુ જ તેમ જલસા પડી ગયા. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કાલ ફરીવાર મળશું તનિષ ડાયરીમાં. ગુડ નાઇટ, સીતારામ, બાય ગાઈઝ.